નલિયાથી માતાના મઢ ભુજ રૂટની બસ શરૂ કરવામાં રજૂઆત, જ્યાં માજી સદસ્ય જેઠાલાલભાઈ ભાનુશાળીએ મીડિયા સમક્ષ રજૂઆત કરી। યાત્રિકો માતાના મઢમાં રાત્રિ રોકાણ કરી તેવી રીતે બસ શરૂ કરવા રજૂઆત કરવામાં આવી છે, જ્યાં જિલ્લા પંચાયત જેઠાલાલ રામજીભાઈ ભાનુશાળીએ રજૂઆત કરી છે। અબડાસા તાલુકે में ઘણા સમયથી પહેલા નલિયાથી માતાના મઢ બસ ચાલુ હતી અને તેમાં ગરડા વિસ્તારના બધા ગામો લેવાતા હતા। ત્યાર પછી થોડા સમય પછી બસ એને બંધ કરી નાખી નલિયા ડીપાવાળાએ। ત્યારથી માતાના મઢને જવા માટે કોઈ સુવિધા નથી બસની। આ અબડાસો બહુ મોટો છે અને મઢ તે પર્યટક તીર્થધામ થઈ ગયો છે। તો હવે એના માટે હમણાં માંગણી કરી છે માતાના મઢ રાત રોકાણ બસ કરી સવારના ત્યાંથી જાય વાયા નલિયા થઈને ભુજ, માતાના મઢ ભુજ વાયા નલિયા। આ બસ જો ચાલુ થાય તો અબડાસા તાલુકાના બધા ગામડાનો વિસ્તારને જેને રાતવાસો ત્યાં કરવું હોય તે રાતવાસો ત્યાં માતાના મઢ કરી શકે અને સવારના પોતાના ઘરે આવી શકે અને ત્યાંથી સીધી ભુજ જાય તો ગરડા વિસ્તારના જે ગોયલા, મોખરા, જંગણિયા, અયડા, ત્રમા, બુટા બધા ગામોને ભુજ જવા માટે પણ દવા લેવા માટે જાવ તો સીધો જઈ શકે, બદલી કરવી ન પડે। તો એના માટે મેં માંગણી કરી છે। નલિયા ડીપાને કાગળ લખ્યો છે અને ભુજ ડીપાને પણ લખ્યો છે, ધારાસભ્યને લખ્યો છે, જેથી જિલ્લાના વિભાગીય નિયામકનો કાગળ પણ આવ્યો કે તમારી બસ ચાલુ કરવામાં આવશે અને ચાલુ કરી નાખો, ડીપા મેનેજરને મળો। પણ ડીપા મેનેજરને મળતા એ લોકો કહે છે કે અમારી પાસે બસ નથી, સ્ટાફ નથી, કનેક્ટર નથી। તો આવું વર્તન અબડાસા તાલુકાને નલિયા ડીપાને શા માટે કરવામાં આવે છે? અબડાસો એક તો પછાત વિસ્તારમાં આવે છે અને તેમાં ગરડો વિસ્તાર, તો આના માટે બસનો નલિયા ડીપાને શા માટે આવું પરેશાન કરવામાં આવે છે? બસ ફાળવો અથવા સ્ટાફ ફાળવો, આ બસ ચાલુ કરવી બહુ જરૂરી છે। કારણ કે ઉદ્યોગના પણ ઘણા ગરડા વિસ્તારમાં નલિયાની આજુબાજુમાં ઉદ્યોગો ઘણા આવી ગયા છે। તો આ પર્યટન માતાના મઢ રાત રોકાણ થાય એવી રીતે કોઈ પણ રીતે બસ ચાલુ થાય એવી મારી વિનંતી છે। તમે એના ઉપર જે